વિંછિયા તાલુકાના સોમલપર ગામે સંપ પાસે મારામારીમાં થઈ હત્યા। બે પરિવારના છોકરાઓ મારામારી કરી રહ્યા હતા, જેમાં સોમલપર સંપમાં વાલમેનનું કામ કરતા વલ્લભભાઈ તળસીભાઈ ડાભી નામના 40 વર્ષીય પુરુષ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। પેટના ભાગે છરીના ઘા વાગતા સારવાર માટે આટકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। હત્યા પાછળનું કારણ પ્રેમ સંબંધમાં એકબીજાના પરિવારના છોકરાઓ વચ્ચે ફોન પર માથાકૂટ થઈ હતી। ત્યારબાદ સોમલપર ગામે સંપ પાસે મારામારી થઈ હતી। વિંછિયાના ભડલી ગામનો રાજેશ બારૈયા નામના યુવક સહિત 10 લોકોએ હત્યા કરી હોવાની વિગતો મળી રહી છે। જસદણ પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી। હત્યા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસમાં બહાર આવશે। મૃતક વલ્લભભાઈ ડાભીના મૃતદેહને પીએમ માટે જસદણની સરકારી હોસ્પિટલ લવાયો। રિપોર્ટ કરશન બામટા, આટકોટ। શું નામ તમારું? સગાભાઈ તળસીભાઈ ડાભી। શું બનાવ બન્યો હતો જગાભાઈ? મારા ભાઈનું મર્ડર થઈ ગયું છે અને એને સરી મારેલી છે આ પડખે। કોઈને મારી છે? ક્યાં મારી છે? તમારું નામ શું? વલ્લભભાઈ તળસીભાઈ ડાભી। હા 10 થી 12 જણા છે એવડા એ, હા અને એને સરી મારેલી છે આ। હું પોજો કાથી ખલાસ થઈ ગયો છે। મારવાનું કારણ શું? એ તો એ બાયા છે બીજા જણા આ તો ખાલી ના નીકળ્યો જ છે, આ બાજુમાં નથી નીકળ્યા ભેગો ખાલી આપણે કે ઊભા છે ઊભા રહ્યો ભેગી જોડે સરી મારી દીધી છે। ડાબરની ધારે પાણીનો સપ છે અમારે ના સીમમાં, સોમલપર નવા ગામની આંબડીની તળીની સીમાડો છે ના સપ છે મોટો જબરો। હા, અને ના સપે બન્યું છે આ વસ્તુ। તમને કોઈ નામમાંથી નામ આવડે છે? નામ તો આર્યા, જે મારવા વાળા છે નામ? હા બધાય। હું ભણેલો નથી હું। હા હાલો વાંચ કરીશી ભાઈ। શું બનાવ બન્યો? કોઈને તને માર્યો? પરિચય નામ બોલજો તમારું નામ। રાજાએ પરિચય બોલો બેકાણી મંડળ ઠાકરશીભાઈ શું બનાવ બન્યો? મને મારવા આવ્યા હતા કોણ મારવા આવ્યા છે? એક રાજો અને એક હિતેશ, એ બે આવ્યા। પહેલા મને માર્યો, પછી બીજા હાંધે એના ભાઈઓને બોલાયા। નામ બોલો બાપ, નામ બધા વાંચી વાંચી। તને શું કામ માર્યો? નામ તને શું કામ માર્યો? હું ના નીકળ્યો હતો તારું કયું કામ? સોમલપર। હામા વાળા મારવા વાળાને કયું કામ? એ ભડલી તો ભડલીથી તને શું કામ મારવા આવ્યા? એ આ બીજાની લપતી ને એમાં મને માર્યો। શું લપતી? એ બે હામા અમે છોકરી ને છોકરાએ દવા પીધી હામા હામા। હા, છોકરી ક્યાંની દવા પીધી? એ ભડલીની, છોકરો? એ સોમલપરનો કડાણીયા। હા એમાં હું એ મારો ભાઈબંધ છે એ છોકરો રહ્યો ને હા। એને હારે રહેતો એટલે મને માર્યો। પછી આ ભાઈનું મર્ડર કર્યું ત્યારે તું ત્યાં હતો? હા અત્યારે આમ તું આમ મને માર્યો હતો ને એટલે પડી ગયો હતો। ત્યાં પેલા તને માર્યો, પછી પેલા હંધાઈને પેલા મને બે ભાઈઓને જ માર્યા। પછી ઈ ભાઈને માર્યા? હા ટોટલ કેટલા જણાને માર્યા? અમને હંધાઈ થઈને તેમ ભાઈઓ થઈને તમને કેટલા જણાને માર્યા? એમે તમને કેટલા જણાને ત્રણ માર્યા? જણા। એમાં એક તો રાજુભાઈનું, આપડા મારા ભાઈ વલ્લભભાઈ મર્ડર, વલ્લભભાઈનું મર્ડર થઈ ગયું, એક લાગ્યું। હા બીજું સારવાર નામ શું છે? એક વલ્લભ